મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદપથ. અને આજે તારીખ છે 7 માર્ચ 2026 અને આજે મારો દિવસ છે 125મો. તો મિત્રો, ગઈકાલે આપણે અહીંયા દાદા મહારાજના ત્યાં આગળ આપણે નરસિંહપુર દાદા મહારાજના મંદિરે મેં રાત્રે વિશ્રામ કરેલો અને અત્યારના સવારના વાગ્યા છે 5:30. તો મિત્રો, ગરમી બહુ અતિશય વધવાના કારણે સવારના લોકો વહેલા જ ઉઠે છે. કેમ કે જો આટલા બધા લોકોએ અહીંયા આ જે ગાદલા ગોઠવ્યા ને એટલા બધા લોકોએ અહીંયા રોકાયા હતા, પણ બધા અત્યારના નીકળી ગયા. ખાલી અમે લોકો 3 જણા જ છે અને અમે લોકો હવેથી થોડી વારમાં જ પ્રસ્થાન કરીશું. ભલે મિત્રો, તો બની રહેજો મારી સાથે. નર્મદે હર. રાત્રિ વિશ્રામ મેં અહીંયા કરેલો. શ્રી દુલ્હાદેવ મહારાજજી કી જય હો. દાદા દુલ્હાદેવ મહારાજ મંદિર લોકન્યાસ સમિતિ ડોકરઘાટ નરસિંહપુર. ભલે મિત્રો, તો આપણે અહીંયાથી આજે પ્રસ્થાન કરીશું. નર્મદે હર. તો જુઓ, હું અહીંથી આવ્યો છું અને આ હોટલ અરિહંત શ્રી આપણે આગળ નરસિંહપુર તરફ આગળ વધું છું. નર્મદે હર. તો મિત્રો, બની રહેજો મારી સાથે અને પ્લીઝ હું છું કમલેશ નાયક, મૂળભૂત વતની ડાંગરવા ગામ, મહેસાણા જિલ્લો, કડી તાલુકો અને કાયમ રહેવાનું મુંબઈ. તો આ ચેનલ શ્રી ગોવિંદપથ ફક્ત સનાતન ધર્મના પ્રચાર માટે જ મેં બનાવેલી છે અને આપણા ભારતમાં, આખા વિશ્વમાં આપણો ધર્મ ફેલાય તે નિમિત્તે આપ સર્વોએ મારો સાથ સહકાર આપો. તો નર્મદે હર. બહુ મહેરબાની. તો આ એકમાત્ર ચેનલ, આ નર્મદા મૈયાની આખી પરિક્રમા મેં ગુજરાતીમાં બનાવી છે, જેથી આપણા ગુજરાતમાં ઘરે ઘરે આ ચેનલ પહોંચે અને ડંકો વગાડે અને વિશ્વમાં ગુજરાતીઓ ભેગા થઈને વિશ્વમાં આપણા સનાતન ધર્મનો ફેલાવો કરે. તો માટે મિત્રો, આ ચેનલને બને એટલી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. નર્મદે હર. તો હવે થોડોક અજવાળું થઈ રહ્યું છે ધીમે ધીમે. સૂર્યનારાયણ ભગવાનજી હવે પધારશે થોડી વારમાં. તો મિત્રો, અહીંથી 2 કિલોમીટર જ છે નરસિંહપુર અને અહીંથી 35 કિલોમીટર આપણે બરમાન ઘાટ છે. બરમાન ઘાટ. ભલે, તો આપણે સાથે રહીશું. સ્ટે ટ્યુન. નર્મદે હર. નર્મદે હર. મિત્રો, સવારના 6:45 આપણા શ્રી સૂર્યનારાયણ ભગવાનની જય હો. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય. ઓમ ધૃણી આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ મિત્રાય નમઃ. નર્મદે હાર. તો મિત્રો, આપણે હવે બરમાન ઘાટ અહીંથી 30-32 કિલોમીટર જેવું છે અને આજે આપણે 5:30 વાગે ચાલવાનું શરૂ કરી દીધેલું. આજે પહેલી વાર 4 મહિનામાં મને ઓલમોસ્ટ 4 મહિનાની ઉપર થઈ ગયું. 3 નવેમ્બર 2026થી મેં શરૂઆત કરી હતી અને આજે સમજો ને કે 7 તારીખ છે. તો 3 થી 2 એ રીતના ગણજો તો 4 મહિનાની ઉપર થઈ ગયું. 4 મહિનાની ઉપર 6-7 દિવસ, 5-6 દિવસ, 6-7 દિવસ. તો મિત્રો, બની રહેજો મારી સાથે. નર્મદે હર. તો મિત્રો, ડાબા હાથ ઉપર છિંદવાડા, સીધું સાગર, જમણી બાજુ નરસિંહપુર, એટલે કે આ બાજુ. અને આપણે અત્યારના વાગ્યા છે સવારના 7. રોડ જ રોડ. ભાઈ, તમારા બરમાન ઘાટ ઉપર આપણા બધાનું હૃદય ખુશ થઈ જશે. એકદમ આનંદ આવશે બરમાન ઘાટ ઉપર. મોજ પડી રે, મોજ થઈ રે, મોજ. નર્મદે. મિત્રો, આજે નરસિંહ ભગવાનની નગરી કહેવાય નરસિંહપુર. એટલે અતિશય પ્રાચીન નગરી છે નરસિંહપુર. આ નરસિંહપુર છે, બરોબર છે. અફલાતુન નરસિંહ ભગવાનની નર્મદે હર.
મિત્રો તો જુઓ પેલા પરિક્રમાવાસીઓ પણ આગળ પ્રસ્થાન કરી લીધું છે એમણે પણ, અને આ બાજુમાં આશ્રમ છે. ભલે મિત્રો તો આપણે પણ ત્યાં પહોંચીએ. નર્મદે હર. એટલે આ છે આશ્રમ પરિક્રમાવાસીઓ માટે. તો મોસ્ટ ઓફ શું છે, બધા જ્યાં કિનારાનો રસ્તો ના હોય એટલે બધા રોડ ઉપરથી બધા વયા જાય. બાકી કિનારો કોઈને છોડવો ગમતો હોતો નથી. પણ કિનારામાં શું છે તમને તો બતાવ્યું છે મેં પરમ દિવસે જ, અને આની પહેલાંય ઘણું બતાવ્યું પરિક્રમામાં. તો બાકી કેટલું 300 કિલોમીટર જેવું છે. 300 350 જે હોય, 300 હોય 400 હોય, જે હોય એ. નર્મદે હર જિંદગી ભર. મિત્રો આપણે આ રસ્તેથી અહીંયા આવીએ ને તો અંદાજે 8-9 કિલોમીટર પછી દેવસિદ્ધ બાબા ચમત્કારિક સ્થળ, એ આપણે પરિક્રમાવાસીઓ માટે અહીંયા સેવા આપે છે, બરાબર છે. તો આ મિત્રો કોઈ પણ પરિક્રમામાં આવે અને આ રૂટ પકડે તો ધ્યાન રાખજો ખાસ. તો આપણે નરસિંહપુર જિલ્લો, મેન નેશનલ હાઈવે અને દાદા મહારાજથી મેન રોડ ઉપર, ભલે નર્મદે હા. અમને લોકોને બિસ્કિટના પેકેટ આપ્યા, મને કે બે આપી દો. નર્મદે. તો મિત્રો આવી રીતના પરિક્રમાવાસી રોડ ઉપર જતા હોય તો એમને અસંખ્ય લોકો, આવવા જવાવાળા લોકલ પબ્લિક, બહારની પબ્લિક ઘણું બધું આપી દે એમને. એટલે પરિક્રમાવાસીને કોઈ તકલીફ આવતી જ નથી. હું તમને એકદમ સ્પષ્ટ અને એકદમ ચોખ્ખી ભાષામાં વાત કરું તો કોઈ પણ તકલીફ આવતી નથી, કોઈ પણ બાબતની. એમ જો હું તમને મારી વાત કરું તો મને બિલકુલ નથી આવી એમ. હા, મારા હિસાબે મેં ઊભી કરી હોય તો એ અલગ વસ્તુ થઈ ગઈ કે ભાઈ સુલ પાણીમાં હું ભૂલો પડી ગયો હતો અને ઘણો બધો પ્રોબ્લેમ થયો હતો અને એકલો પડી ગયો હતો અને તકલીફ થઈ ગઈ હતી. તો એ બાકી આરામથી બીજો કોઈ પ્રોબ્લેમ હજી સુધી આવ્યો નથી. નર્મદેર મિત્રો આપ સર્વને નર્મદે હર. શ્રી વિઠ્ઠલ આશ્રમ, શ્રીમાં નર્મદા અન્ન ક્ષેત્ર, મેઇન રોડ ઉપર, હાઈવે ઉપર, નિઃશુલ્ક પ્યાવ. તો આ રસ્તેથી હું આવ્યો છું દાદા મહારાજના આશ્રમમાંથી. ભલે મિત્રો, તો બહુ સરસ આશ્રમ છે, એકદમ મસ્ત. અફલાતુન નર્મદે હર, બહુ સરસ. શિવપ્રિયા મેકલ્સ વિઠ્ઠલ આશ્રમ, સરસ આશ્રમ છે. ભંડાર કક્ષ, ભોજન કક્ષ, આ મેન રોડ, આ મેન આશ્રમ જુઓ કેટલો સરસ ને સુંદર ને રમણીય આશ્રમ, જેમાં બધી સુવિધાઓ સાથે લેસ અને 1 નંબર 2 નંબરની બધી સુવિધા વ્યવસ્થિત. નર્મદે હર, રહેવાનું બધું સાથે. નર્મદે હર. સદગુરુ પાર્કિંગ યાર્ડ. આજે જે જગ્યા, અને આમાં શું છે કે સર આ ભાઈ અમે લોકો જતા હતા અહીંથી આગળ પરિક્રમામાં, તો એમણે ખાસ બોલાવવા આવ્યા અમને. આપણા શુભ નામ? સત્યરાજ. તો એ આ બાબાને લઈને મળવા આવ્યા અને અમને લોકોને અહીંયા ભોજન પ્રસાદી અને દૂધનો ગ્લાસ અમને લોકોને પીવડાવ્યો. અમે લોકોએ ભોજન પ્રસાદી લઈ લીધી. ખીચડી પ્રસાદ બહુ મસ્ત બનાવી હતી, સરસ. અને હવે અમે અહીંથી પ્રસ્થાન કરીએ. નર્મદે હર. તો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 7 માર્ચ 2026 અને આજે મારો દિવસ છે 125મો. તો આજે સવારે હું નીકળ્યો છું દાદા મહારાજના આશ્રમથી, નરસિંહપુરથી, અને ત્યારના લગભગ 15-16 કિલોમીટર દૂર આવી ગયો છું. અને હમણાં જ સદગુરુ પાર્કિંગ યાર્ડ, ત્યાં આગળ મેં ભોજન પ્રસાદી લીધી, હમણાં ખીચડી પ્રસાદ, અને ત્યાંથી હું પ્રસ્થાન કર્યું. પણ એમને પૂછ્યું તો આપણે શું કહેવાય, કયો ઘાટ જવાના છે આપણે? નર્મદે હર. 1 મિનિટ. હા, બ્રહ્માંડ ઘાટ, બરમાન ઘાટ, બ્રાહ્મણ ઘાટ એમ પણ કહે છે. બરમાન ઘાટ બહુ ફેમસ છે એમ. તો ત્યાં આગળ કે અહીંથી તમે જશો તો તમારો રસ્તો બહુ ખરાબ છે, વિકટ છે, અને મૈયાના બેકાર રસ્તો છે એકદમ. અત્યારના સિંચાઈને બધું ચાલે છે, બધું સિંચાઈને એવું બધું કીધું એણે, અને કે રસ્તા બહુ ઓલા થઈ ગયા છે, તો તમે ના જાઓ તો એમાં તમારું સારું છે એમ. તો કે સબ પબ્લિક યહાં સે હી જાતી હૈ યાર, એટલે
કરેલી થઈને આગળ થઈને. એ કે એમ તો આગળ પણ તમારે ઘાટ આવશે, તો કે તમે ત્યાં આગળ મૈયાના તટ ઉપર દર્શન કરજો મૈયાના. તો આપણે એમ કરીશું, આપણે તો મૈયાના તટના દર્શન જ કરવા છે ને. અને આપણે આમે આ બરમાન ઘાટ છે, આપણે ઓલા તટેથી તો દર્શન મેં કરાવ્યા જ છે આપને. તો આપણે આગળ એને સ્કીપ કરીને આપણે આગળ જતા રહીશું. તો આગળ મૈયાના દર્શન કરશું ક્યાંક કાલે પરમ દિવસે જ્યારે પણ મળે ત્યારે. અને બીજું થોડુંક બહુ ભયંકર ગરમી છે, એના કારણે સવારના 5:30 નીકળ્યા હતા. તો અત્યારના એટલી બધી ગરમી છે ને, અત્યારના વાગ્યા છે 12 વાગી ગયા છે. તો મિત્રો, અને બીજું મારે વર્ટિગોનો પણ પ્રોબ્લેમ થઈ ગયો છે હજી. અને એકદમ સત્ય કહું છું, ખોટું નહીં કહું. અને મને કમરમાં નસ પાછી પકડાઈ ગઈ છે. તો હું કંઈ બહુ એકદમ સત્ય અને સાચું કહું છું, મૈયાની પરિક્રમા કરું છું. એવું કોઈ વિચારતા નહીં, કોઈ થયા રાખે આવું તો થયા રાખે. આખી પરિક્રમામાં નથી થયું ને હમણાં થયું છે, એટલે પૂર્ણાહુતિમાં એમ. હવે હું મૈયાએ છેક સુધી મારી સાથે રહી છે, અત્યારના પણ રહેશે. અને મૈયા મારી પરિક્રમા મૈયા જ પૂરી કરાવશે. ભલે મિત્રો, નર્મદે હર. મિત્રો પ્રેમીઓ, તો આ જુઓ કરેલી ગામ આવી ગયો છું. અને કરેલીમાં અહીંયા શિવજીનું મંદિર છે, ત્યાં આશ્રમ છે. હવે આપણે સીધા આશ્રમમાં જ મળીએ. 1:15 વાગ્યો છે અત્યારના. બહુ ભયંકર ગરમી છે, એકદમ ગરમી, બાપરે બાપ. આવી ગરમી તો મેં ક્યાંય જોઈ નથી. નર્મદે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે. નર્મદે હર. કરેલીમાં આશ્રમ તો સ્કૂલ આશ્રમ બહુ સરસ ને બહુ વ્યવસ્થિત. મેં તમને બહાર ભોજન પ્રસાદી લેવા મને બેસાડી દીધું. મેં કહ્યું અમે પાકે આવ્યા હું ખીચડી, તો મને કે નહીં વાપસ બેઠ જાઓ. તો બહુ સરસ, બહુ સારું ને બહુ સુંદર. મૈયાની કૃપાથી આજો મૈયા. નર્મદે હર. અને સ્કૂલની અંદર છે, બહુ સરસ. અને બધી જ પ્રકારની સુવિધાઓ છે અહીંયા. તો મિત્રો આવો, કોની રાહ જોવો છો, આવજો. નર્મદે હર. માનસ ભવન કરેલીમાં મેન ચોક ઉપર જ છે. બહુ સરસ ને સુંદર આશ્રમ, સારામાં સારી સેવા પરિક્રમા વાસીઓને. નર્મદે હર. કરેલીથી અમે આ આશ્રમમાંથી અમે લોકો નીકળ્યા છે, બધા ઘણા લોકો છે. અને હવે અહીંયાથી આ જમણા હાથે જવાનું છે અમારે હોશંગાબાદ તરફ. એટલે હોશંગાબાદ એટલે નર્મદાપુરમ આજનું. તો આપણે નર્મદાપુરમ જ કહીશું એને. તો પરિક્રમાવાસીઓ ધ્યાન રાખજો. નર્મદે હર. મિત્રો, તો મિત્રો હમણાં એક સ્વતંત્ર કુમાર નેમા એમનો મને ફોન આવ્યો હતો. અને એમણે કીધું તમારા વિડીયો હું જોઉં છું અને મને ભાષા ખબર પડતી નથી, પણ હું મારી રીતના હું સમજી લઉં છું જે છે એ. તો તમે અત્યાર સુધી બહુ સારી પરિક્રમા કરી છે. અને એટલે હિન્દીમાં બોલતા હતા. પછી મને કે જુઓ, હું છે ને અહીંયા નરસિંહપુરમાં દક્ષિણ તટ ઉપર મારું ઘર છે. નરસિંહપુરમાં આપણે સ્ટેશનની બાજુમાં છે એમ કીધું. એટલે દક્ષિણ તટ ઉપર, એટલે આપણે જેમાં હું ચાલું છું એ. તો કે ત્યાંથી લઈને આપણે ઉત્તર તટ અને દક્ષિણ તટમાં કરેલી સુધી, એટલે આપણે હમણાં જ્યાં ભોજન પ્રસાદી લીધી ત્યાં સુધી, એ કોઈ પણ પરિક્રમાવાસીને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો તમે મારો નંબર સજેસ્ટ કરજો. હું પેશાથી વકીલ છું, એટલે હું કામ ધંધો વકીલનો કરું છું, પણ હું બધાની સેવા કરું છું એમ. તો વાત તો સારી અને વ્યાજબી છે. તો હું આ ડિસ્પ્લેમાં આ જ્યારે બોલતો હોઈશ, આ જ્યારે વિડીયો તમે જોશો ત્યારે આની નીચે ડિસ્પ્લે થતું હશે નંબર, સ્વતંત્ર કુમાર અને એમનો નંબર. અને હું લખીશ નરસિંહપુર હેલ્પ મદદ કરે છે પરિક્રમાવાસીઓની. હું આ રીતના લખીશ, બરાબર છે? તો મિત્રો, નર્મદે હર. તમે એમને ગમે ત્યારે ફોન કરજો, એ આવીને તમારી સેવા કરશે એમ કીધું એમણે મને. ભલે, નર્મદે હર મિત્રો. જો પરિક્રમાવાસી બધા પરિક્રમાવાસીઓ છે. અને હું પણ અહીંયા બેઠો છું શાંતિથી.
પેલા સ્વતંત્ર કુમાર આવે છે એમ કહે છે કે હું છાશ ને બધું લઈને આવું છું ફ્રૂટ તમારી માટે. તો મને કે તમે ઊભા રહેજો, હું આવું છું. જ રોડ ઉપર હું વાંધો નહીં, આવો તો બેઠા છે રાહ જોઈને, નહીં આવે તો જતા રહીશું. સીતારામ, નર્મદે હર, નર્મદે હર. તો આ છે સ્વતંત્ર કુમાર અને એ પેશાથી પોતે એડવોકેટ છે. મેં તમને વાત કરી આગળ પણ. હાજી, નરસિંહપુર. હા, નરસિંહપુર એમનું રહેવાનું નરસિંહપુરમાં છે. અને બીજું, પરિક્રમાવાસી કોઈ પણ આવે અને એમને કોઈ પણ પ્રકારની હેલ્પ જોઈતી હોય તો આમનો નંબર હું ડિસ્પ્લેમાં મૂકીશ હું આજના વિડીયોમાં. તો કાલે તમને ડિસ્પ્લે થશે. તો તમારે કોઈ પણ પરિક્રમાવાસીને આ દક્ષિણ તટ હોય કે ઉત્તર તટ હોય, આપણે દાદા મહારાજથી લઈને કરેલી સુધી અને પેલા ઉત્તર તટમાં તમારે આમને કોલ કરવાનો. એટલે તમને કોઈ પણ જાતની સુવિધા જોઈતી હોય નર્મદે અથવા સ્વતંત્ર કુમારને કરવાનો. હમણાં એમણે ખાલી મને ફોન કર્યો કે તમે ક્યાં છો. મેં કીધું હું આ રોડ ઉપર ચાલું છું. તો એ પોતે એમની ગાડી લઈને આવ્યા, એમના ફેમિલીને લઈને, અને એમણે અમારા માટે ફ્રૂટ અને બાકીની છાશ ને બધી વસ્તુઓ લઈને આવ્યા છે. તો ભલે મિત્રો મળતા રહેજો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આ છાશના પેકેટ ને બધું લઈને આવ્યા છે. ભલે નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો તો આ રોડ ઉપર પણ પ્રોબ્લેમ તો આમ તો આનંદ જ છે. પ્રોબ્લેમને તમે હસવામાં કાઢી લો, હસવામાં ડાયવર્ટ કરી નાખો ને તો આનંદ જ આનંદ છે. હવે આ જુઓ, આ રોડ ઉપર છે ને આશ્રમ જો ને બહુ લાંબે છે. હવે કેટલું અમે લોકો હવે શું પણ મોજ કરીએ છીએ, બીજું શું હવે. અને એક ફાયદો છે પાછો કે ભલે પહેલાં તો શું ઠંડીમાં સાંજના 4:30-5 વાગે ને એટલે અંધારું જેવું થઈ જતું હતું. પણ હવે આ ગરમીમાં તો હવે એમ લાગે કે હજી તો દિવસ અડધો જ છે. હજી અડધો બાકી છે. 5:15 થયા છે અત્યારના, સાંજના 5:15 જુઓ છે ને દિવસ જેવું. એટલે આવું છે, બરાબર. તો બની રહેજો મિત્રો. હવે આગળ કોઈ પણ આશ્રમમાં ઉતારો આવશે તો આપણે સીધા ત્યાં જ મળીએ. નર્મદે હર, જિંદગી ભર. જય હો માયકી તો ચિંતા કાહે કી. નર્મદે મિત્રો. તો આ કરપ ગાંવ બરાબર છે. અને અહીંથી હું આવ્યો છું. આજે પરિક્રમાવાસી બહુ જ આવે છે, બરાબર. ટોટલ બહુ ઘણા બધા છે. જોઈએ હવે આગળ 2-3 કિલોમીટર પણ છે જ તે આશ્રમ. જોઈએ હવે અહીંયા શું છે શું નહીં કરીને. ચલો પછી આપણે કંઈક કરીએ, નક્કી કરીએ. નર્મદે હર. પછી અમે આ કરપ ગામમાં ન રોકાતા, હવે અમે આગળ જ જઈએ. આશ્રમ સારો છે, બધું સારું છે. પણ અહીંયા માતાજીનો એક અખંડ દીવો બળે છે. એમ કીધું કે ભાઈ ઇધર સંભાલના બહુ એહસાન વૈસા. એટલે વાત જ એવી રીતના કરી કે બહુ ડરાવી દીધા. તો અમારા સાથે જે ભાઈ છે ને 2-3 જણા, તે ગભરાઈ ગયા બિચારા. તો કે ના આપણે અહીંયા આવું નથી રહેવું. તો હવે આગળ નીકળી ગયા એ લોકો. તો અમે કહ્યું ચલો સાથે જ્યાં સુધી. એટલે એમ તો બધા અલગ જ છે, પણ છે ને ક્યારેક એવી રીતના કરવું પડે મારા ભાઈ. એટલે એવું નથી કે આપણને બધું ફાવે. કહેવાનો મતલબ એ. ભલે મિત્રો. તો નર્મદે હવે આગળ 2-3 કિલોમીટર 4 કિલોમીટર જે પણ છે આશ્રમ, ત્યાં રોકાઈ જશું. નર્મદે 5 આજે તારીખ છે 7 માર્ચ 2026. આજે મારો દિવસ છે 125મો. તો મિત્રો હું અત્યારના કરપ ગામમાં રોકાઈ ગયો છું અને આ પ્રભુજીના ઘરે. અને અહીંયાથી હું આવ્યો છું. આ કરપ ગામ જ છે. આ પણ કરપ ગામ જ કહેવાય કીધું એમણે. ભલે નર્મદે હર. તે આપણે એમને ત્યાં રોકાઈ જઈએ. નર્મદે હર. એમનું ખેતર છે, આ એમનું ઘર છે, બંગલો કો જે પણ કોઈ. જી બાબા. અને આ જો આ લસણ એમણે વાવ્યું છે. આ આગળ છે નાનું એ કાંદા વાવ્યા છે એમણે. આ ઘઉં છે આ બાજુ પાછળ આગળની સાઈડ. અને મેન રોડ ઉપર છે એમનું. સરસમાં સરસ જગ્યા. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 7 માર્ચ 2026. અને આજે મારો દિવસ છે 125મો. તો આજે મિત્રો હું દાદા મહારાજના આશ્રમથી પ્રસ્થાન કરીને હું આજે અહીંયા કરપ ગામમાં કૈલાસસિંહ રાજપૂતજીના ઘરે અમે એમને કીધું, અમે રોડથી જતા હતા અને આજે 6:05 થઈ ગઈ. મેં કીધું બાબા રૂક જાતે તો કે આપ રૂજા આપી કહે. તો બહુ એમને ત્યાં અમે લોકો આશરો લીધો આજનો દિવસ. અને બહુ સરસમાં સરસ એમની જમીન છે. અને જમીનની સાથે સાથે ખેતીવાડી બહુ સારું છે. તો હું તમને એક નજર મરાવું. ત્યાં સુધી મારી સાથે બની રહેજો. નર્મદે હર. આ બધી જમીન એમની ઘઉં છે, ચણા છે,
પછી લસણ કાંદા ઘણું બધું એમણે વાવેલું છે. તો બહુ સરસ ને સરસ, સુંદરમાં સુંદર. અને આ એમનું ઘર છે, આવાસ છે. આજે અમે લોકો ત્યાં રહીશું. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 7 માર્ચ 2026 અને આજે મારો દિવસ છે 125મો. તો આજે સવારે હું નીકળ્યો તો દાદા મહારાજ નરસિંહપુરથી, ત્યાંથી મેં પ્રસ્થાન કરેલું. સવારના 5:30 વાગે મેં નીકળી ગયા હતા આજે, અને અત્યારના 6:10 થઈ છે. તો અત્યારના હું આવી ગયો છું કરબ ગામમાં. તો આ કૈલાસસિંહ રાજપૂત એમના ઘરે. તો આજે રાત્રિ વિશ્રામ એમના ત્યાં કરવાનો છે. અને અમને આ સરસમાં સરસ એમણે અહીંયા રોકાવાનું કીધું છે, જેમ આપણે ઝાંસી ઘાટ ઉપર પેલા શારદા પ્રસાદ પટેલજીએ કીધું હતું એવી રીતના. તો મિત્રો એમનું રોડ ઉપર જ ઘર છે, અને અહીંયા બહુ સરસમાં સરસ એમનું ખેતર છે, અને ખેતરમાં સારું એવું ધાન ઉગાડેલું છે એમણે. ઘઉં છે, ચણા છે, અને લસણ કાંદા ઘણી બધી વસ્તુઓ છે, ઘણી બધી વેરાયટીઓ એમણે ઉગાડેલી છે અહીંયા. તો આ મળો આપણે આમને કૈલાસસિંહ રાજપૂતજીને. નર્મદે હર બાબા, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો હવે 6:20 થયા છે. તો હવે હું વિડીયોની પૂર્ણાહુતિ કરું છું આજના દિવસની, 7 તારીખની, 7 માર્ચની. અને નાહવું પડશે, સ્નાન કરવું પડશે. સ્નાન કરીને જ અમારે પૂજાપાઠ કરવાના છે આજે, કારણ કે બહુ પરસેવો થયો છે આજે ચાલીને. તો આજે હું વિડીયોની પૂર્ણાહુતિ કરું છું. આજે મારે આરતી કરવાની છે અને સ્નાનને બધું કરવાનું છે. તો માટે અંતે ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, अपने अपने माता पिता की जय हो, अपने अपने गुरुदेव महाराज की जय हो, सब साधु संतन की जय हो, सनातन धर्मनी जय हो, भारत मातानी जय हो. नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर.